અને પીએ બ્રાન્ડ વાગે છે પાછળ. જ્યારે જ્યારે પીએ બ્રાન્ડ વાગે બોર જાદુ વાયરિંગ તોપ લગાવી દીધી છે આપણે બીજી. चलो भाई देखो अब मैं क्या कर. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધી ચેનલ. તો કેમ છો તમે લોકો? ફરી એકવાર આપણે બીજા બ્લોગમાં આવી ગયા છે અને આજે આપણે આ છે ડેકોરેશન કરવા. જો આપણું રિંગ અહીંયા છે. ફરજ કલર બી મોસ્ટ ઓફલી કામ આપણું જ છે બધું. અને દેખો આ રહ્યું આપણું. આમાં નીરજ, ધર્મેશ, સત્યમ, સન્નીભાઈ મહાફરાજ ખાનાવાળા આ બાજુ કોમ્પિટિશન ચાલે છે. એ નહીં જોવાના કેમ કે આપણે ડેકોરેશન કરવા આવ્યા છે. આ ફાર્મમાં આવ્યા છે દેખો. અને પીએ બ્રાન્ડ વાગે છે પાછળ. જ્યારે જ્યારે પીએ બ્રાન્ડ વાગે ત્યારે વીએસઆર વાળા કશું નહીં કરતા. તો ચલો હવે વ્લોગને ચાલુ કરીએ. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ મારી દેવાનું છે તમારે. તો ચલો વ્લોગને ચાલુ કરીએ. તું કૂદ અહીંયા કુદાડ દો. આપણું ડેકોરેશન થઈ ગયું છે એટલે આગળ રિંગ રેડી થઈ છે. બીજું બધું તો આપણે બાકી જ છે. રિંગ આવી દેખાય છે. ખસ નહીં રાજ. અને આ બાજુ ટ્રસ મસમાં આનું ચાલુ કામ છે. આમાં ફરસ ખાના તો અહીંયા મેં કામ લાગી ગયો હતો. એને લીધે મેં વિડીયો નીરજને ઉતારવા આપી દીધો. તો થોડું કામ કરી લઈએ અને પછી પાછા આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરશું. બોર ખાલો ગઈ અડધો ખાઈ લીધું છે. અમારું આ બધું ડેકોરેશન પતી ગયું. સત્યમ શેઠ વાત કરો છો. એક જ લીધું મેં ભાઈ, એક જ લીધું છે, બીજું લીધું નહીં. જો આ લીધું છે. અને આ બાજુ આપણું ફરસ કલરનું કામ ચાલે છે. એ બની જાય પછી થઈ ગયું આપણે ડેકોરેશન કરવાનું છે. સત્ય જય બાપા કી. કંઈ નહીં હવે તેનું પતે એટલે આપણે ફરી ડેકોરેશન કામનું ચાલુ કરીએ. વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરવાનું ભૂલતા ના હોય. હા, આ બેની વચ્ચે છે ને અહીંયા આ બેની વચ્ચે ઓરેન્જની સેન્ટરમાં અહીંયા બે હેર બીજી મારવા કીધી છે. કેવી આવી બીજી હેર મારવા કીધી છે. તો કંઈ નહીં, ચલો હવે હેવી હેર મારી દઈએ અને પાછું આપણે થોડુંક કેવું સારું કરીએ. બીજું મટીરિયલ પડ્યું છે આપણી જોડે તો બીજું ઉપયોગમાં લઈ લઈએ. તો ચલો કંઈ નહીં, ફટાફટ એ મારું દેખાડો તમને. ચલો એટલું થઈ ગયું. અહીંયા પાટ લગાવવાનું ચાલુ કરી દઈશ. અમે બીજા પાટ લઈને આવ્યા છે અને અહીંયા ઝાડવા પર આ સિરીઝો લાગશે આપણી. તો અહીંયા આ બધે અહીંયા જગ્યા પર ઝાડો પર સિરીઝો લાગી જશે. તો સિરીઝો લાગી જાય ને પછી કેવું થઈ તમને દેખાડો. વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ જોતા રહેજો. તો કેમ છો ગાઈસ? તો દેખાડો તમને ખાસા ટાઈમમાં કેટલું 2-3 કલાક 4 કલાક ના 3 કલાકની ઉપર ગતું રહ્યું છે. અહીંયા સિરીઝો મેં ચાલુ કરી નાખી દીધું. આ સિરીઝો ચાલુ કરી નાખી છે. અહીં બી થઈ ગયું છે ડેકોરેશન. શું ફ્રેમ વેલકમ બોર્ડ ને અહીં લાવ નહીં તૈયાર જ છે લગભગ. બેનર એનું તૈયાર જ છે એવું કહું ગાડીમાં. અને અહીંયા બીજી હજુ એક લગાવી છે ચાલુ કારની બાકી છે. તો આપણું લાઇટ ડેકોરેશન છે અહીંયા. હોલેજન બોલેજન આખું જેટલું બી હોલેજનનું કામ છે બધું આખું પાર્ટી પ્લોટ કઈ શું કહેવાય બી કેવું ઠંડી લાગે છે ને દિમાગ બી કામ નહીં કરતું. શું કહેવાય આને જેવો એ પાર્ટી પ્લોટ સમજો. શું કહેવાય આને પાર્ટી પ્લોટ કહેવાય કે શું કહેવાય? ફાર્મ હાઉસ છે. તો અહીંયા દેખો આ આપણું મહેંદીનું ડેકોરેશન છે ને. મહેંદીનું ડેકોરેશન આપણું આ રહ્યું. આ લાઇટવાળું દેખાડ્યું તમને. પછી અહીંયા આપણા રાઉન્ડ અશોક ચક્રના મૂકી દીધા છે. અને આ દેખો મારા સેટ વિડીયો ચાર્જિંગ કરે છે. આ હિંચકામાં અહીંયા કર્યું છે. પછી અહીંયા બધે ઓરેન્જ વ્હાઇટ હેરો અશોક ચક્ર આપણા બધી છત્રીઓ લગાવી થોડીક આપણે 4 અને બીજા અશોક ચક્ર અહીંયા. અને
આ રીતે આપણે હિચકો ડેકોરેશન કર્યો છે. આપણે અહીંયા બીજે હોલેજન લગાવ્યા છે અને સામે આ નોર્મલ ખાલી લુક માટે સેલ્ફી પોઈન્ટ તો એ જ છે આપણો, પણ અહીં કોઈને પડાવવું હોય તો થોડું દૂરથી દેખાડ દઉં તમને, દૂરથી બી કેવો લુક આવે છે. દેખો દૂરથી છે ને હોલેજન નડે છે આપણને થોડોક, દૂરથી આપણને થોડોક આવો કંઈ લુક આવે છે. ડાઉન કરીશ તો નહીં મજા આવે. આમ જ દેખાડ દઉં તમને. દેખો આ થોડુંક આવું દેખાય છે આપણું કંઈ. અને બસ આટલું આપણે ડેકોરેશન કર્યું છે. બીજું બધું કેટરિંગ બેટરિંગનું બધું આપણે કાલે જે ફંક્શન છે તો ફંક્શનમાં રાખેલું છે. એના આપણે પાર્ટ બધું મોસ્ટ ઓફલી તમારે જે બી કામ હોય બધું અમારી જોડે અવેલેબલ છે. જો તમારે વડોદરા કે વડોદરાની બહાર ગુજરાત સ્ટેટમાં આવું ડેકોરેશન કરાવવું હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો. કહેતા ને કે તમારી ઈચ્છા હોય તો કરજો, અમારું કામ ગમે તમને લાઈક શેર ફોલો અને બને એટલા કામ અપાવજો. તો ચલો કંઈ નહીં, બ્લોગ આપણો આટલો જ છે અને આગળ કંઈ બીજું થાય બી ઘરે જતાં જતું થોડું બાકી છે એ કરવાનું. એ કરીને તમને દેખાડીને ફાઇનલ આખો દેખાડીને બ્લોગને પતાવશું. તો બ્લોગ કેવો લાગ્યો એવું કહી દેજો. તો અભી જય શ્રી રામ નથી કહેતા તો કહેજો કેવું છે. Next morning. તો હવે આપણે સવારમાં આવી ગયા છે આપણી લોકેશન પર જ્યાં આપણે ડેકોરેશન કરીએ છીએ. ઇવેન્ટ છે આપણું. દેખો તો સવારમાં કેવું દેખાય છે. દેખો પછી આ તોપ લગાવી દીધી છે આપણે બીજી તબલા. આને બી આપણે જોડે લઈને આજે આપણે જાદુને હિચકો કાલે દેખાડે છે તો ખાલી ડે લુક દેખાડું છું નાઇટમાં કેવું હતું. આ ના બી લાઇટો તો નહીં દેખાય. દેખો એક આ જે રાતે બરાબર નતો દેખાતો આપણે. ને બીજું એક્સ્ટ્રા બીજું લગાવેલું છે ને ખાલી પાર્ટને હવે આપણે 1 ફૂટનું છે 1.5 ફૂટનું અને બદલે નાના પા લગાવવાના છે તો એ લગાવી દઈએ અને પછી આપણે એટલું કામ છે ખાલી. તો અહીંયા કરીને પછી જતા રહીશું આપણે ઘરે પાછા. તો કંઈ નહીં, બ્લોગ કેવો લાગ્યો કહી દીધો. બી કંઈ હશે તો કરશું ને બ્લોગને આપણે પતાવી કાઢીએ છીએ અહીંયા. ત્યાં સુધી જોતા રહેજો બ્લોગને અને બ્લોગ પૂરો થાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય શ્રી રામ, જય જોહર, જય આદિવાસી. તો આજના વ્લોગમાં આપણે આટલું જ હતું. આજનો વ્લોગ આપણે અહીંયા પતાવી દઈએ. કાલે રાતે પતાવવાનો હતો પણ આજે દિવસમાં બહુ કામ કર્યું તો મને લાગ્યું આજે દિવસમાં વધારે કામ નહીં હોય તો ભાઈ આપણે ત્યાં ખાસ બધું કામ કરી નાખ્યું છે. મોસ્ટ ઓફલી આપણે તો હતું દેખ્યું તમે આપણે કર્યું છે. તો કઈને વ્લોગ ગમ્યો હોય તો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહી દેજો અને મળીએ તમને બીજા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, જય શ્રી રામ, જય જોહર, જય આદિવાસી.